ચેનલ ઓફ વડોદરા। વડોદરામાં આવેલા પૂરને પગલે અસરગ્રસ્ત વિસ્તાર એવા સુભાનપુરા વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરમાં પૂરની પરિસ્થિતિથી અનેક લોકોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો। પૂરના પાણીથી અનેક લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 11માં આવેલ સુભાનપુરા તલાવડી વિસ્તારમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા કાઉન્સિલર મહાલક્ષ્મી સેટિયાર અને પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ સુભાનપુરા તલાવડી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી જે અનરાધાર વરસાદ આવ્યો હતો અને એના લીધે જે પૂર આવ્યું અને અહીંયા ઘરો ડૂબી ગયેલા, તો અહીંયા રહેનારા જે રહીશો છે એમની ઘર વખરી ખલાસ થઈ ગયેલી અને એવી જ રીતે આખા શહેરમાં જ્યાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં બધે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। માન્ય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીએ આ કીટની અમને સહાય કરી છે અને વડોદરા શહેરના તમામ નગરજનો જેઓ પૂરથી ત્રસ્ત છે એ બધાને આ કીટ આપવાનું આજે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। આ કીટની અંદર ઘર વખરી જેમ કે લોટ છે, તેલ છે, મીઠું છે, મરચું છે, મસાલા છે, દીવાસળીની માચીસ છે, તમામ પ્રકારની સુવિધાવાળી કીટ અહીંયા ભેગી કરીને અમે વિતરણ કરી રહ્યા છે અને આ સુભાનપુરા તલાવડીના નાગરિકો અત્યારે કીટ લઈ જાય છે અને તેઓ ખુશ છે।